Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પહેલો શમુએલ એનો 15મો અધ્યાય અને તેની 22મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે, પોતાની વાણી પડાયાથી યહોવા જેટલા રાજી થાય છે તેટલા દહન્યાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે. વાલાઓ, આ વચન એ બહુ જ મહત્વપૂર્ણ વચન છે. અને આ વચન શમુએલ પ્રબોધકે શાઉલ રાજાને કહ્યું હતું કે જ્યારે પ્રભુ તરફથી તેને કહેવામાં આવ્યું કે તેણે અમાલેકીઓનો અને તેમની સર્વ વસ્તુઓનો સંપૂર્ણપણે સંહાર કરવાનો છે. પરંતુ તમે શાઉલને જુઓ કે તેણે તો શું કર્યું કે જે સારી સારી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ તેણે પોતાના માટે રાખી અને તેણે એવું વિચાર્યું કે જે સારા સારા જાનવર છે એને હું પોતાની પાસે રાખું અને એમાંથી પરમેશ્વરને હું અમુક બાબતોનું અર્પણ કરું કે જેથી કરીને પ્રભુ રાજી થાય. પરંતુ વલાઓ, પ્રભુ રાજી થવાની જગ્યાએ તો પ્રભુ તેના પર ક્રોધિત થયા. પરમેશ્વરે શમુએલ પ્રબોધક દ્વારા કહ્યું કે તે યહોવાની વાણીને પાડી નથી. અને વાલાઓ, પરમેશ્વર એ વ્યક્તિનો રાજા તરીકે નકાર પણ કરે છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, બાઇબલ આપણને એવું કહે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કરે છે એ બધા આકાશના રાજ્યમાં નહીં જાય, પરંતુ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે એ લોકો જશે. યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે. આ જે વચન છે એનો અર્થ બહુ જ મહત્વનો છે કે જેને મારે ને તમારે સમજવાનું છે. વાલાઓ, પરમેશ્વર ઘણીવાર આપણને કોઈ બાબત કહે છે ત્યારે એની જે વાણી છે એ વાણીને, એમનું જે વચન છે એ વચન મારે ને તમારે પાડવાનું છે. આપણે બીજી કોઈક રીતે પ્રભુને ખુશ કરવા જઈએ કે આપણે આપણા દશાંશ આપી દઈએ કે પછી આપણે બીજી કોઈક બાબતો દ્વારા પ્રભુને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ, તો બાઇબલ આપણને એવું કહે છે કે એ બાબતોથી નહીં, કોઈ યજ્ઞથી નહીં, પરંતુ આજ્ઞા પાલન, પરમેશ્વરની વાણી પડાયાથી પ્રભુ રાજી થાય છે. ઇબ્રાહીમને પરમેશ્વરે ઉત્પત્તિ 12માં કહ્યું કે તું તારો દેશ, તારું વતન, તારા સગાવાલા એ બધું છોડીને હું તને જે દેશ દેખાડું ત્યાં જા. અને તમે જુઓ કે ઇબ્રાહીમ ચાલી નીકળ્યો. તેણે તો પરમેશ્વરની આજ્ઞાનું પાલન કર્યું. ત્યારે તમે જાણો છો કે ઇબ્રાહીમ કે જેને પ્રભુએ આશીર્વાદ આપ્યો. બાઇબલમાં તમે એલિયાના જીવન વિશે જુઓ. પ્રભુએ તેને કહ્યું કે કિદ્રોનના નાળામાં જા અને હું કહું ત્યાં સુધી ત્યાં રહે. અને એલિયા કશું પણ બોલ્યા વગર કિદ્રોનના નાળામાં રહેવા માટે ચાલ્યો ગયો. અને પરમેશ્વરે એક સમયે તેને કહ્યું કે હવે અહીંયાથી તું સારફતમાં જા. ત્યાં એક વિદ્વાને મેં તારું પોષણ કરવા માટેની આજ્ઞા કરી છે. અને તે બધું જ મૂકીને ત્યાં સારફતમાં એ વિદ્વાન ત્યાં ગયો. વાલાઓ, પ્રભુનો સેવક હોય કે પછી તારણ પામેલ એક વિશ્વાસી હોય કે જે લોકો એવું કહે કે અમે ઈશ્વરના બાળકો છીએ, તો તે સર્વ લોકો માટે આ બાબત મહત્વની છે કે તેઓ પ્રભુ તેમને જે કહે છે એ બાબતનું તેઓ પાલન કરે.
પ્રભુ તેમની સાથે વચન દ્વારા કોઈ વ્યવહાર કરે છે તો એ વચનનું તેઓ પાલન કરે. બીજી કોઈ બુદ્ધિ આપણે લગાવવાની નથી, પરંતુ પરમેશ્વર જે કહે છે એ કરવાનું છે. પ્રેરિતોના કૃત્યોની અંદર તમે જુઓ તો ફિલિપ નામનો પરમેશ્વરનો એક અભિષિક્ત વ્યક્તિ કે જેને કહેવામાં આવે છે કે તે અરણ્યને માર્ગે આ દિશામાં જાય અને ત્યાં એક ખોજાની પાસે પહોંચે, ત્યારે એટલી બધી મોટી સેવા, ચિહ્નો અને ચમત્કારો શહેરમાં થઈ રહ્યા છે એના દ્વારા, પરંતુ એ બધું મૂકીને એને જે કહેવામાં આવ્યું એ તે કરે છે. ભલાઓ, પ્રભુના સાચા બાળકો ત્યારે બનાય છે, સાચા સેવકો ત્યારે થઈ શકીએ છે કે જ્યારે પ્રભુ આપણને જે કહે છે આપણે તે કરીએ છીએ. વર્ષ 2020ની અંદર પ્રભુએ મને સ્પષ્ટપણે કહ્યું કે તું આ સ્થાન પરથી રાજીનામું આપીને હું તને જે સેવા આપું એ સેવા તું કર. અને ભલાઓ, કોવિડની વૈશ્વિક મહામારીના સમયમાં મેં કોઈ પણ પ્રકારની ઝીઝક વગર મેં ત્યાં રાજીનામું આપ્યું અને એક નવી સેવાની શરૂઆત કરી. ત્યારે ભલાઓ, આ સેવાઓ તમે આજે જુઓ કે તે કેટલી ફળવંત થઈ રહી છે, કેટલી આશીર્વાદિત થઈ રહી છે, અને પ્રભુનો મહિમા આ સેવા દ્વારા થઈ રહ્યો છે. ભલાઓ, જ્યારે પ્રભુનું વચન પાળીએ છે, તેમની આજ્ઞાનું પાલન કરીએ છે, ત્યારે ખચિત પ્રભુ એ બાબતોમાં આશીર્વાદ આપે છે. પ્રભુ ત્યાં અદ્ભુત અને મહાન કાર્ય કરે છે. ત્યારે પ્રભુ મારા ને તમારા માટે એ જ અપેક્ષા રાખે છે કે પ્રભુ આપણને જે કહે છે એ વચનનું આપણે પાલન કરીએ. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, અમે તમારા કૃપાના સિંહાસન પાસે નમીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમે તમારું વચન પાડનાર તમારા બાળકો બનીએ એવી તમે કૃપા થવા દો. પ્રભુ, તમારા વચનમાં જે બાબતો છે કે જ્યાં તમે ઈચ્છો છો કે અમે બાબતોને પાડીને તમને ખુશ કરીએ, ત્યારે પ્રભુ એ પ્રમાણે કરવાને માટે તમે સહાય કરો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.